જય અંબા, જય ખામલાઈમાં. માંડલ શ્રી ખામલાવ માતાજી મંદિરમાં થવા જઈ રહેલ લક્ષચંડી યજ્ઞમાં માતાજીને યજ્ઞમાં જમાડવા માટે, હોમ કરવા માટે આપણે જે ચોખા ડાંગરની જરૂર હતી, તો કૃષ્ણ કમોદ ડાંગર આપણે ખેડૂત પાસેથી ડાયરેક્ટ તારાપુરથી ખરીદી અને આ 100% ઓરિજિનલ કૃષ્ણ કમોદના કોથળા પડ્યા છે. આપણે આ કૃષ્ણ કમોદ લીધી અને આ કૃષ્ણ કમોદ ખેડૂત પાસેથી વાડીમાંથી ખેતરમાં જઈ અને લીધી આપણે, અને ખેતરમાં જઈને કૃષ્ણ કમોદ લઈ અને એને અહીંયા મિલમાં લાવ્યા. અને મિલમાં તમે લોકો જોવો છો એ પ્રમાણે મિલનું કામ ચાલુ છે. આ કૃષ્ણ કમોદનું મિલિંગ થઈ રહ્યું છે. આપણી જે આપણે યજ્ઞમાં હોમવા માટે ઉપયોગમાં લેવાના છે ચોખા, એ ચોખા માતાજીને ખીર બનાવી અને હોમવાના છે. તો આ કૃષ્ણ કમોદનું મિલિંગ ચાલુ છે. તમે તો જોવો છો એ પ્રમાણે આ મિલ છે. આ મિલની અંદર બધી પ્રોસેસ ચાલુ છે. અહીંયાથી આ ચોખા, આ ડાંગર અહીંયા આવે છે, ત્યાંથી મિલિંગ થઈ અને આમ થઈ પ્રોસેસ થઈ અને એ કાચા ચોખા, આ કાચો માલ આવો થાય, આવો કાચો માલ થઈ અને રેડી થાય છે. તમે લોકો જુઓ આ કાચો માલ, અને અહીંયાથી પાછું ફરી વખત આ પ્રોસેસમાં ઉપડે એટલે એને પોલિશિંગ કહેવાય. પોલિશ થઈ અને કમ્પ્લેટ ચોખા માતાજીને જમાડવા માટેના જે ચોખા છે એ અહીંયા આ બધું આ પ્રોસેસ થઈ અને અહીંયાથી અહીંયા આવે છે, જ્યાં 100% ઓરિજિનલ ચોખા આપ જોવો છો એ પ્રમાણે આ કૃષ્ણ કમોદના ઓરિજિનલ ચોખા. અને અતિ દુર્લભ, એકદમ સુગંધીદાર. એટલે અત્યારે મિલમાં પ્રોસેસ ચાલુ છે તો 4 રસ્તા સુધી આની સુગંધ આવે. આ ચોખા તૈયાર થયા. આ ચોખા તૈયાર થઈ ગયા પછી અહીંયા આપણું પેકિંગનું કામ ચાલુ છે. આપ જુઓ છો એ પ્રમાણે આપણે આ કોથળીઓ લઈ અને કોથળીઓમાં પેક કરીએ છીએ થેલીમાં, અને 30 કિલો વજન આપણે ભરીએ છીએ. 30 કિલો ભરવાની હો. આપણે 30 કિલો વજન ભરીએ છીએ કોથળીમાં. અને તમે લોકો જોવો છો એ પ્રમાણે એટલો સુગંધીદાર ચોખા છે. આની ખુશ્બુ છે ને એકદમ મસ્ત, અદ્ભુત, મસ્ત સુગંધ. જે તમે જોવો છો એ પ્રમાણે આ પેકિંગ થઈ રહ્યું છે. નેક્સ્ટ 30 કિલોનું આપણે પેકિંગ કરવાનું છે. 100 ગ્રામ કોથળીનું રહેવા દેવાનું, 60 ગ્રામ. અને આ 30 કિલોની કોથળી પેક. પછી એને સિલાઈ મારવાની છે ઉપર આપણે. જો આ મશીનથી આવી રીતે સિલાઈ થશે, તમને બતાવું. આ આપણા ચોખા કમ્પ્લેટ પેક